ગુજરાત કોંગ્રેસના હિંમતસિંહ અને શૈલેષ પરમાર વિરુદ્ધ નામી પત્રિકા વાયરલ થઈ હતી, જે મામલે નાગજી દેસાઈએ શક્તિસિંહને પત્ર લખ્યો છે। પત્રિકા ફરતી કરનાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી છે। નાગજી દેસાઈએ જણાવ્યું કે પત્રિકા યુદ્ધ કરવાથી કોંગ્રેસને ઘણું નુકસાન જાય, કોંગ્રેસને બદનામ કરવાનું કાર્ય કર્યું છે। શક્તિસિંહે જણાવ્યું કે પત્રિકા ફરતી કરનાર સામે કોંગ્રેસ કડક હાથે કામ લેશે। ભાજપમાં ભળેલા અમુક તત્વો છે એને એમ લાગ્યું કે કોંગ્રેસનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે, તો એમના પેટમાં તેલ રેડાયું। પત્રિકા યુદ્ધ કરવાથી કોંગ્રેસને ઘણું નુકસાન જાય। આજે જે વસ્તુ વાહિયાત છે, જે વાતનો નિર્ણય રાષ્ટ્રીય અને પ્રદેશ કોંગ્રેસે કરવાનો છે, એ 10-15 રૂપિયાની પત્રિકાની ઝેરોક્ષ છપાઈને કોંગ્રેસ પક્ષને બદનામ કરવાનું જે કાર્ય કર્યું છે એના વિરુદ્ધમાં આજે રજૂઆત કરવામાં આવી છે। પત્રિકાઓ છાપીને વેચવાની કે સોશિયલ મીડિયામાં મૂકવાનું કે બહાર પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરે તો જે રાહુલ ગાંધીજીએ કીધું હતું એમ આ સ્લીપર સેલના છે એને 1 મિનિટમાં પક્ષમાંથી દૂર કરતા સહેજ પણ સંકોચ નહીં રહે અને આવી વ્યક્તિઓ સામે કડક હાથે કોંગ્રેસ પાર્ટી કામ લેશે। વડોદરાની વિબગ્યોર શાળાના સંચાલકોની મનમાની સામે આવી છે। શાળાના સંચાલકોની મનમાની સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। વાલીઓ સાથે એબીવીપીના કાર્યકરોએ ઉગ્ર વિરોધ કર્યો છે। નોંધનીય છે કે પેરેન્ટ મીટિંગ વખતે જ એબીવીપીના કાર્યકરો પહોંચ્યા, તેથી એબીવીપીના કાર્યકરો અને શાળાનો સ્ટાફ સામસામે આવી ગયા હતા, તો સામસામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। નોંધનીય છે કે ભાયલીની વિબગ્યોર શાળા એફઆરસીના નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના આરોપ થઈ રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે શાળા 1.5 લાખથી 1,70,000 રૂપિયા ફી ઉઘરાવે છે અને આ ઉપરાંત શાળા સંચાલકો ઇતર પ્રવૃત્તિના નામે 40,000 ઉઘરાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। તો નિયમ વિરુદ્ધ સ્ટેશનરી તેમજ યુનિફોર્મ શાળામાંથી જ લેવા ફરજ પડાતી હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે। આ તરફ શાળા ખાતે ઉગ્ર વિરોધ થતા પોલીસનો મોટો કાફલો मामलो शांत करवा माटे पहुंची गयो है। पिछले 4 साल से लोगों को परेशान कर रहे हैं और जो इनके पास अप्रोच कर रहे हैं उनकी एफआरसी ले रहे हैं, बाकी लोगों से नहीं ले रहे हैं, विच इज रॉन्ग। आई थिंक ये रूल ये होना चाहिए कि सबके लिए बराबर फीस ही हो और जो भी बाकी स्कूल से बोल रहे थे इनको फॉलो करना ही पड़ेगा। कोई भी काम अगेंस्ट लॉ नहीं करता है। वी आर चार्जिंग एज पर एफआरसी ओनली। वी हैव ऑलरेडी सेंड द सर्कुलर टू द पेरेंट्स ऑन 19th of the April that they can pay as per the FRC. So we never go against। बात करेंगे तो अच्छा, हमने ऑलरेडी सर्कुलर पेरेंट्स को भेज दिया है कि दे कैन पे एज पर द एफआरसी ऑल्सो। सो अपने 40 स्कूल है पैन इंडिया और हम कोई भी काम अगेंस्ट लॉ नहीं करते हैं। खानगी शाળાના સંચાલકો ડીઓ કચેરીને કે વાલીઓને ગાંઠતા નથી, તેનો જીવતો જાગતો દાખલો જે છે તે ભાયલી સ્થિત જે વિબગ્યોર સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળા સંચાલકો એફઆરસીના નિયમોને માનતા નથી અને જે ઉઘાડી લૂંટ છે તે વાલીઓ સાથે કરી રહ્યા છે। ત્યારે વાલીઓની પડખે જે છે તે એબીવીપી મેદાને આવ્યું છે અને અગાઉ પણ એબીવીપી દ્વારા શાળા ખાતે જે ઉગ્ર આંદોલન છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ શાળા સંચાલકોને આંદોલનની અસર ન થતા આજે ફરી એક વખત જે એબીવીપી છે તેમના દ્વારા આંદોલન છે એ કરવામાં આવી રહ્યું છે। અને બીજી આંદોલનની વાત કરીએ તો વાલીઓ પણ આંદોલનને સાથ આપી રહ્યા છે અને અત્યારે જે શાળા સંચાલકો છે, શાળાનો આખો સ્ટાફ છે અને જે એબીવીપીના કાર્યકરો અને વાલીઓ છે તેઓ સામસામે આવી ગયા છે અને ભારે ગરમાગરમીનો માહોલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે આ વિરોધના પગલે મોટી સંખ્યામાં અહીંયા જે પોલીસ બંદોબસ્ત છે તે પણ ખડકી દેવામાં આવ્યો છે। અક્ષયભાઈ સાથે વાત કરીશું। અક્ષયભાઈ, શું કહેશો? અગાઉ પણ આંદોલન કર્યું હતું, પરંતુ આ લોકો ડીઓ કચેરીને કે વાલીઓને ગાંઠતા નથી, તો હવે આનો રસ્તો શું પછી? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જોડે આખું લિસ્ટ છે કે સ્કૂલ દ્વારા કયા કયા વિષયોને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ શિક્ષણ માફિયાઓ કે જે આ વિદ્યાર્થીઓને હેરાન કરવા માટે તેને વાલીઓને પણ હેરાન કરી છે, ડીઓ ઓફિસર દ્વારા 30 જણ દંડ કરવામાં આવે છે, પરંતુ આ મોટા માથાઓ કે જે ભૂ માફિયા કહેવાતા એવા શિક્ષણ માફિયા આવી ગયા છે હવે, તો એ લોકો વાલીઓને પણ પરેશાન કરે છે। ક્લાસની અંદર ધોરણ 2-3 ના બાળકને કહે કે તારા પાસે ફી નથી ભરી, તો બાળકના માનસિક ત્રાસ આપવો। આજે બાળક આવું જોશે તો ઘરે જઈને કહે છે કે પપ્પા તમે ફી નથી ભરી શકતા, તો આવો માનસિક ત્રાસ આવવા છે। જે 1200ની કીટ છે એ લોકો 6,000 માં આપે છે। એ લોકો એફઆરસીમાં કહેવા માંગે છે કે આ કીટ 1200ની છે, પરંતુ અહીંયા 6,000ની વેચે છે। આ લોકો સાંભળતા નથી, તો હવે આગળ શું?
અમારી માંગ આજે પ્રેશર બનાવીને ડીઓ ઓફિસરને કહેવા માંગે છીએ કે આટલી ખરાબ સ્કૂલ છે છતાં તમે લોકો કેમ મારી પર નિર્ણય લેતા. આજે આ લોકો પોતાની તાકાત બતાવીને આટલી મોટી સંખ્યામાં બહાર આવે છે અને મારામારી કરે છે, પોલીસને વચ્ચે લાવે છે. કેમ અમે જુલમ કરી રહ્યા છીએ? અમે વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ, પરંતુ આ લોકો મારામારીના માર્ગે ચાલે છે. એમને એવું છે કે આ લોકો જતા રહે ઘરે અને અમારો જે સ્ટડી માફિયા છે, ભૂ માફિયાની જેમ જેમ અમે લોકો પણ આગળ નીકળીએ અને સ્કૂલ છે એ અગ્રેસર લઈ જઈએ, પણ એ અમે નહીં થવા દઈએ. અને એબીવીપી જે છે તે કહી રહ્યું છે કે તેમના દ્વારા આ આંદોલન જે છે તે ચાલુ જ રાખવામાં આવશે અને ડીઓ કચેરીને આજે શાળા સંચાલકો છે તેઓ ગાંઠતા નથી, તેવા પ્રકારનું નિવેદન જે છે તે એબીવીપી દ્વારા આપવામાં આવી રહ્યું છે. અત્યારે સ્કૂલની પરિસ્થિતિની વાત કરીએ તો ગરમા ગરમીનો માહોલ છે અને એબીવીપી અહીંયા ઉગ્ર આંદોલન કરી રહ્યું છે, ત્યારે શાળા સંચાલકો, સ્ટાફ અને જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેઓ સામસામે આવી ગયા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાત.